પંચમહાલના શહેરામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. વાદળછાયા વાતાવરણથી રવિ પાક પર રોગચાળાનું સંકટ આવે તેવી શક્યતાઓના પગલે ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. પંચમહાલના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટને પગલે સમગ્ર પંથકમાં સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીમાંથી નાગરિકોને આંશિક રાહત મળી હતી. હાલ ખેતરોમાં ઘઉં, મકાઈ અને જીરા જેવા પાક તૈયાર થવાના આરે છે, ત્યારે વાદળછાયું આકાશ અને હવામાં વધેલો ભેજ ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે છે, જેથી હાલ ખેડૂતો ભગવાન પાસે આ આફત ટળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બદલાયેલા વાતાવરણ પલટાથી ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.